मैं तो सीधा रे जाने नहीं तुमने से दिया। मैं तो सीधा रे जाने नहीं तुमने से दिया। मारा रुदिया ઘણા લોકો શબ્દો ફેરફાર કરીને ગાય છે, આપણને કોઈ વાંધોય નથી બાપુ, પણ પરબ ધામ પૂજ્ય બાળકદાસ બાપુ એમના દીકરા એટલે અમારા મામા બેઠા છે અને એમની હાજરીમાં ઘણા સમય પહેલા જ્યારે મારી શરૂઆત ત્યારે મેં વાત કરેલી બાપુ, મેં આ ભજન તો કે બેટા બધા ભજન ગાય છે એ કે આ ભજન, પણ આમાં અમુક શબ્દોની અમુક વસ્તુની કોઈને ખ્યાલ નથી. કરુણાના જ કળશ છપાવ્યા, કરણીના ને એ બધું પછી ભલે જે કાંઈ ફેરફાર, આપનો કોઈ વાંધો નથી, કોઈ વિરોધ નથી કરતો હું. અને આમાં તો હાસુ કહેવાય, આપણે કાંઈ માફી માંગવા વાળા બાવાય નથી. સત્ય કહેવાય. એટલે આ ભજન તો બહુ સ્પષ્ટ લખેલું છે અમરમાએ, અને આના પછીની જે કડી છે ને એની ખાસ યાદી કરી.
સખીઓ હતા, 3 માતાજી હતા એટલે સખીઓ કીધું. બહુ વચન લાગ્યું ને. સખીઓ સામૈયા કરી લ્યો મારા શ્યામ. કોણ કોણ હતા? માંગલમાં હતા, એક જે સમાધિ સ્થાન છે ત્યાં માંગલમાં હતા. એ તાલાળા વિસ્તારના હતા, સીધી બાદશાહ પરિવારમાંથી. પછી અમુલામાં જે હતા એ જૈન વાણિયા હતા અને અમરમાં હતા. એટલે સખી સામૈયા કરો ને મારા શ્યામ. આજે હું ઉલ્લેખ કરું છું એ પુસ્તકમાં ભજન કાયદેસર છપાયેલું ભજન છે, કોઈ લખાયેલું નથી. અને હજી પૂજ્ય બાળકદાસ બાપુ ત્યાં એ પુસ્તક હાજર છે. એટલે કોઈને જોવું હોય, ચેક કરવું હોય તો છૂટ છે બાપુ. કારણ કે ચર્ચા થઈ અમારે. પછી જ્યારે બાપુના ભંડારામાં હું ભજનમાં ગયો, કુટુંબના નાતે એક મારે ફરજમાં આવે, ત્યારે આ ભજનની વાત થઈ. પછી 2-5 વ્યક્તિઓ એવા હતા, અમુક વાત સ્વીકારે, અમુક નોય સ્વીકારે ને બાપા. પછી મહેમાનને લઈ ગયો હું રૂમમાં બાપુને. પછી બુક કઢાવી મેં, કયા કલરની બુક છે એ મને યાદ હતી. એટલે બુક કઢાવીને પછી મેં વચાવ્યું, મેં આ રેડી ઓકે? મને કે હવે રેડી ઓકે. એટલે ખોટા બણગા તો ફૂંકાય નહીં ને બાપા. ત્યાં સખીઓ સામૈયા કરી લો મારા શ્યામ. એ માંગ